હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે જવાનું છે સિંગાપુર મલેશિયા ટ્રીપમાં જવાનું છે અમારે. તો સૌપ્રથમ અમારે મલેશિયા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે અમે મલેશિયા એરલાઇન્સમાં બેસી ગયા છે. હા, અને અમે મારી સીટ મિડલમાં આવેલી હતી, મારી વિન્ડો સાઈડ સીટ નહોતી, એટલે થોડી જેવી વિડીયો નથી બની શકી. પણ તમે એ કહેવા માગું છું કે અમે તો જોડે 6 કલાકનો રૂટ હતો, એટલે સ્વાભાવિક છે ઠંડી તમને લાગવાની છે, એટલે અમે જોડે શાલ ને બધું કેરી કરેલું હતું. પણ તમે મલેશિયા એરલાઇન્સમાં તમને શાલ અને ઓશીકો બંને તમને એ લોકો પ્રોવાઈડ કરી શકે છે. તો તમને જો હું બતાવી રહી છું કે આ રીતની ત્યાં શાલ આપશે, અને શાલનું મટીરિયલ પણ બહુ સરસ હોય છે. તમને એ શાલ ઓઢ્યા પછી એવું નહીં કે તમને ગરમી લાગે, તમને એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય. તો તમે જોઈ શકો છો કે જો આ રીતની ત્યાં શાલ આપે છે ઓઢવા માટે, અને વ્હાઇટ કલરનું ઓશીકો જેવું આપે છે નાનું, કે તમને સારું રહે છે, એનાથી તમને રેસ્ટ રહે છે, ખૂબ જ સારું રહે છે. તો તમે જોઈ શકો છો કે આ રે શાલ અને આ છે વ્હાઇટ ઓશીકો. અમારે સીધું ફ્લાઇટમાંથી ઉતરીને અમારે સીધું પુત્રાજયા જવાનું છે. તો તમે જોઈ શકો છો આગળ. Okay, and you have the silver mosque. It's known as Tuanku Mizan Mosque. Tuanku Mizan floating. Okay, actually it is not floating. The look of it as if it is floating. The green color building will be the Prime Minister's office. તમે જોઈ શકો છો કે આ પ્લેસ ઉપર બધા ફોટોગ્રાફી માટેનું અહીંયા ટુરિસ્ટને લઈને આવે છે, અને બહુ સરસ ફોટોગ્રાફી આવે.